અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈ વેપારીઓ વડાપ્રધાનને રજૂઆત કરશે। 17 ડિસેમ્બરે દિલ્હી જઈ વડાપ્રધાન મોદીને આ તમામ વેપારીઓ મળશે, રજૂઆત કરશે। હાટકેશ્વર બ્રિજને લઈ થતી પરેશાનીની રજૂઆત કરશે। પાણી ભરાઈ જાય છે, ટ્રાફિકની સમસ્યા આપે જોઈ હશે। હમણાં અહીંયાથી આ એક્સપ્રેસ વેને જોડતો બ્રિજ છે, તો ટ્રાફિકની સમસ્યા બી ઘણી થાય છે। આજુબાજુમાં સ્કૂલો હોય છે, તો વિદ્યાર્થીઓ રિસેસના ટાઈમે કે છૂટવાના ટાઈમે અને સાંજે પીક આવરના ટાઈમે આવતા જતા હોય છે, તો ટ્રાફિકની સમસ્યાઓ બહુ નડે છે। અને આના કારણે ઘણા બધા બનાવ ના બને અને ટાઈમસર આને તોડે અને ટાઈમસર અહીંયાની પ્રજાને ન્યાય મળે। નહીં તો પછી અહીંયાના વેપારીઓના ટેક્સના પૈસા બી માફ કરવામાં આવે, કેમ કે આ ટેક્સના પૈસાથી જ બનેલું છે। છેલ્લા 1-1.5 વર્ષથી ચાલી રહ્યું છે કે બ્રિજ તૂટશે, એનો કોઈ નિર્ણય આવતો નથી। હવે એના લીધે અહીંયા લોકલ જેટલી દુકાનો છે બધાને ધંધા રોજગારમાં ઇફેક્ટ આવી રહી છે, બરાબર। પણ આ બ્રિજ તોડીને અહીંયા કોર્પોરેશનને સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી, પણ એ લોકો કહે છે તોડીએ ક્યારેક કેટલા ટેન્ડર પડે છે, કંઈ થાય છે કંઈ ખબર પડતી નથી, બધાને રજૂઆત કર્યા છતાંય। એટલે અમે સોમવારે આ બધા પુરાવા લઈને દિલ્હી જવાના છીએ, મંગળવારે PM સાહેબને મળવાના છીએ અને રજૂઆત કરવાના છીએ કે આનું નિરાકરણ વહેલી તકે આવે, તો અહીંયાના લોકલ માણસોને જે ટ્રાફિકની સમસ્યા, ધંધા રોજગારની સમસ્યા થાય છે, એ બધાનું સોલ્યુશન આવે।